હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। પાનકોર ડોશી। એક જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું, પણ એક જ દાયકાની કોઈક અકળ ભીષ આવી અને એક જ થપાટે કોઈ મનુષ્યના 32 દાંત હચમચી જાય તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાન મેદાન કરી નાખ્યું। દર 3 ઘર છોડીએ એટલે એક મકાનમાં ખંડિયેર આવે। કૂતરા આખી રાત રોયા કરે। સવાર પડતા જ સૌ જુએ કે ખંડિયેરોના ઉકરડાઓમાં રઝળતા ગધેડામાંનું એકાદ ગધેડું તો કૂતરાઓએ ચૂંથી નાખેલું પડ્યું જ હોય। એ સડતા મુર્દાની દુર્ગંધ 2 દિવસ લોકોને મળી રહે તે પછી જ ઝાપટા આવીને એને ઢસડી જતા। મ્યુનિસિપાલિટીનો અભરામ પટાવાળો આવે પ્રસંગે એકાદ ઝાપડાનો બરડો તો પોતાની સોટી વડે ફાળે જ રહેતો। એ ખાવા દાતા ગામ ઉપર બિહામણી રાત જમજમ અંધારું વરસાવતી હતી। સુધરાઈ ખાતાના ફાનસો એકબીજાને જ જોઈ શકે તેવું છ જાણે કે કશુંક કાવતરું ગોઠવતા શેરીઓના વાંક ઘોંકમાં ભળ કાંકરે બળતા હતા ને તાજી રાંડેલી કોઈ જુવાન સ્ત્રીઓ ખૂણો પાતળી પાડતી પડતી લોટો લઈ શેરીઓમાં ગુપચુપ નીકળતી હતી। એવે સમયે મારા ફળિયાની ખડકી ઉપર સાંકળના ખખડાટ બોલ્યા। ઠક ઠક ઠક। જૂની સાંકળ જૂના કમાળની જોડે રણઝણતી નહોતી, પણ માથા ફોડ કજિયો કરતી હતી। એન અવાજો ખરે જ મારી કાગા નીંદરમાં મને કોઈ માથા પછાડતી ગાંડી સ્ત્રીના ધુચકારા સમાન લાગ્યા। પછી મને ઘોઘરો અવાજ સંભળાયો। પાનકોર ડોશી, એહે ઈ પાનકોર ડોશી એલી એઈ ડોકરી આવવું છે કે નહીં? ફરી પાછા સાંકળના શીર ફસડાટા। ઠક ઠક ઠક। ઊંઘમાં ને ઊંઘમાં મને એમ થતું હતું કે જાણે પાનકોર ડોશીને તેડવા કોઈ જમ આવ્યો હતો। એ રાતના 3જા પહોર જોડે, મારી સાંકળી શેરી જોડે અને ગામના સુનકાર જોડે મને જમ તથા જમપુરીની કલ્પના ખૂબ બંધ બેસતી લાગી। કાગા નીંદરમાં મને એમ લાગ્યું કે આ ખડખડાટ ને આ ઘોઘરા હાકોટા અમારી ખડકીએ નહીં પણ બાજુની કોઈ બીજી ખડકી ઉપર ચાલી રહ્યા છે। થોડી વારે તો એ ખડકીમાં બોલાસ વધ્યો। જુદા જુદા બોલ સંભળાયા। એલા અમદ બોકાસા શું નાખી રહ્યો છે? આ પાલાવાડ આખી રાત કોઈને ઊંઘનું મટકું એ લેવા થોડા દે છે માળી? પણ તેઈ રાંડ ડોકરીને જ કોઈક કહો ને માવડી, હવે ઝટ હોકારો તો દે એટલે આમ જ પાલાવાળો ખડકી ભભડાવતું મટે। રાંડ બેરકી છે ને, કાનને કોના લેવા જાય? ફરી પાછી સાકર ટીપાવા લાગી ને આમદ પાલાવાળો એટલું છે બોલીને ચાલતો થયો કે ઈ ડોકરીને રંડને કહેજો કોક કે જો ગાડીએ આવવું હોય તો હાલને હાલ ઝાંપે પોગી જાય, નીકર હું પાલો હાંકી મેલશ, હમણે અસવાર આવી પોગશે, પછી તમામ પાલા હાલશે ને હું એકલો વાંસે નહીં રહું, મારા બીજા સળિયા ફાંસ ગાડી ચૂકે। ઈ રાંડ ડોકરીને કહેજો કે હું ફદિયા રોકડા લઈ મેલશ, કાલ સાંજે આવીને મારી બારીમાંથી, બારી તો એને કેમ કહેવાય, મારા નાનકડા જાળિયામાંથી મેં ઉઠીને જોયું તો આમદ ઘોઘરો એના હાથમાં મેસથી છવાયેલું ધુમાડિયું કાળું ફાનસ લઈને બીજી શેરીમાં ચાલ્યો જતો હતો। અમારી આસપાસના લત્તામાં લઘા સોનાની ખડકીમાં વેલજી ખત્રીને ડેલી ઉપર એ સંઘાણીના ડેલામાં ઠેકાણે કેક ધુમાડિયું ફાનસ ધબકતું હતું અને પુરાતન કમાડો ઉપર તેંગી સાંકળો માથા પછાડતી હતી। 7 ગાંવ દૂર આવેલા રેલવે સ્ટેશને ઉતારુઓને માટે બેલગાડી હાંકતા પાલાવાળા ઠેકાણે એના ઘોઘરા અવાજે હાંક પાડતા હતા। એ હાંકમાં કોણ જાણે કેવીએ કાળ વાણી સાંભળીને કૂતરા લાંબા સ્વરમાં રુદન કરતા હતા। બુઢ્ઢો ગામ ચોકિયાત માલુજી સિપાહી ખોખો ઉધરસો ખાતો ને ખોખારો મારતો ગામ ગજાવતો હતો કે હું ખબરદાર જાગતો સૂજો, જાગો છો કે પિતાંબરભાઈ? હવે હા ભાઈ, જાગીએ છીએ ને,
કોઈક સામો જવાબ દેતું. અરે ગાંગલા મેરાઈ! માલુજી ચોકિયાત પોતાની લાકડીનો છેડો એક ઘરના કમાડ ઉપર ઠપકારીને બોલી ઉઠ્યો. ગાંગલા, તારી બારી ઉગાડી છે? બંધ કર. જાગસ કે ગાંગલા? અંદરથી કોઈ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવતો. માલુજી ભાઈને કહીએ છે કે ઠીક બાપા ઠીક, બંધ કરી વાળું છું. હોય તો ગોગલો કે માડી, ઉનાળાની ગરમી બહુ થાય છે, તે જરીક વા આવે તો ઉઘાડી મેલીને. આ ઈમ ઉઘાડી મેલી ત્યાં તો મારી મૂઈની આંખ મળી ગઈ. ગરમી થતી હોય તો ચૂના બંધ મેળ્યું ચણાવો ને બાપા. પણ આ તો તમારા 30 વર્ષના જૂના ચોકિયાતને કપાળે તમે કોક દી કાળી ટીલી બેસાડશો વહુ. હવે તો હેમખેમ નોકરી માથેથી ઉતરી જાય તો હાવ ગંગા નાયા. થોડાક દી આ માલુજી ડોસાની આબરૂને ખાતર પણ ગરમી વેઠી લે. બાપ ગાંગલા, મોટા જાટલી મેન. આટલું બોલીને માલુજી સિપાહી આગળ વધ્યો. ગળામાં કોઈ કાયમી ચાવી ચડાવી રાખેલ સંચો ગોઠવ્યો હોય તે રીતે એનો અવાજ ચાલુ થયો. હું જાગતો સૂજો. પાનાચંદ કાકા જાગો છો કે? હા, ખબરદાર રહેજો. હું એવો સ અને હ વચ્ચેનો અવાજ કાઢીને માલુજી ચોકિયાતે ખોંખારો ખાધો. એ ખોંખારાના પ્રત્યુત્તરો જુદા જુદા લતાઓના ચોકિયાતોએ પોતાના હું સ્વરો વડે સારાએ ગામમાં પહોંચાડ્યા. આમ આખી રાત ગામ જાગતું જ સૂતું છે. મને થયું કે આ લોકો ક્યારે ઊંઘતા હશે, સી રીતે થાક ઉતારતા હશે. ચોકિયાત જો સૌને જાગતા સૂવાનું કહેતા તેમજ જગાડતા જ ફર્યા કરે તો ચોકી શાની અને કોના ઘરમાં ચોરાવા જેવી માલમત્તા રહી છે? આખી રાત આ છોકરા રડે છે ને માંદા ફફડે છે. આખી રાત ફળીએ ફળીએ કોઈ રોગના કણકાટ ચાલે છે ને આધે આધે એ શા તીક્ષ્ણ અવાજ આવે છે. રામ, મહાવીર રામ! આટલા કાન ફાડી નાખતા અવાજે આ કોણ આવી ભીષણ પ્રાર્થના કરી રહ્યું છે? ગંગા, મારી માએ કહ્યું ઈ તો ત્રિકમ વાલમજીના ધીરુને ખેન ક્ષય થયું તે ઈ અંતકાળ લાગે છે. એના કાનમાં ધરમના બોલ સંભળાવતા લાગે છે. જીવ ઊંડો ઉતરી ગયો હશે ને તે ઓછે અવાજે સાંભળી શાનું શકે બાપડો? હું રોમ રોમ ધ્રુજતો હતો. મારી છાતી ઉપર જાણે એ આ ગામનું સમસ્ત વાતાવરણ શીશા જેટલું બોજાદાર બનીને ચંપાતું હતું. ત્યાં તો મારી બગાસા ખાતી બાએ મને કહ્યું કે ગંગા, હવે તારું એ ટાણું થઈ ગયું. તારી એ પાલાગાડી હમણે ખડકી આવીને ઊભી રહેશે. તું મોં બો ધોઈ લે. માડી નહીં તો આ ગામમાં થયા જ કરવાનું. મોટે ફળીએ ઝમકુમાની દિવાળીના હવે દાડા ગણાય છે. સોની ફળિયાના મેરામણને તો 3 વાર જોબો આવી ગયો. હજી પોર જ પરણ્યો છે બાપડો. હવે એકાદ રાતનો મહેમાન છે. વેલજી ફુવાના છોકરાને આંચકીનું તાણ આવી જાય છે. એવા બાળા જુવાનોનો જ પાર નથી. ત્યાં હું જેવા ગલ ઠાકણનું તો શું પૂછવું. અમે તો રાતમાં ધરમ બોલ બોલાતા સાંભળીએ કે તરત વરતી ગાડીએ કાઠીએ કે આ ફલાણું ઉપડ્યું. જીવનના કરતાં મૃત્યુનો જ હિસાબ આ ગામના માણસોની જીભ ઉપર વિશેષ રમતો હતો. મને આ મારું છે વતન કોઈ કબરના ઉઘડતા કૂપ જેવું લાગ્યું. એક તો હું પરોળીએ મારે ચાલવાનું હોવાથી ઘણો મોડો સૂતેલો, માને શરીરે સોજા થતા હોવાથી ને બહેન વર્ષ પહેલાં વિધવા બની હતી. તેનો ખૂણો મુકાવવા સાસરીથી તેડી લાવવાની હોવાથી મારાથી મારી પત્નીને તેડી જવાય તેમ નહોતું. એ પણ આખી રાત ખોંખો કરતી હતી. એનાથી જુદા પડવાનો સમય અને અત્યંત અકારો લાગતો હતો. પણ મારા બજારની સ્થિતિ ડામાડોળ હોવાથી મારે મુંબઈ પહોંચ્યા વગર છૂટકોય ન હતો. પત્નીને શાંત પાડ્યા પછી માંડ માંડ મારી આંખ મળેલી. હું તંદ્રામાં જ હતો. ભાગ્યા તૂટ્યા ખરાબ સ્વપ્નો એક ડાળેથી બીજી ડાળે છલંગો મારતા વનના વાંદરા જેવા મારા મગજમાં ઉત્પાત મચાવી રહ્યા હતા. ગામના કોલાહલથી હું જાગ્યો ત્યારે મારી પત્ની ફાનસમાંથી દીવાના ડબ્બાને કાઢી એની પથારીમાંથી માંકણ વીણતી હતી. છોકરો સૂતો હતો. તેને ચટકા ભરી ભરીને માંકડોએ ઢીમડા ઉઠાવ્યા હતા. સ્ત્રીના વાળમાં લટિયા દીવાના કાકડાથી બહુ જ નજીક ઝૂલતા હતા ને દીવાના ઘાસલેટી ધુમાડાની શેડ એ લટિયાની જોડે ગેલ કરતી હતી.
આ ઘર, આ માથા પરનો વર્ષો જૂનો મેળો, આ ભાગલા તૂટ્યા પેટી પટારા, ટીમ્પુ ટીમ્પુ તેલ પીને બળી રહેલ આ નિસ્તેજ દીવા ને એ દીવાની માન પ્રતિકૃતિઓએ મારી મા, પત્ની, બહેન, પડોશીઓ ને પેલા દૂર દૂરના લત્તામાં રામ, મહાવીર જેવા પુનિત નામોના બરાડા સાંભળીને આત્મામાં અગાધ ઊંડાણોમાં શાંતાને માટે વ્યથા પામી રહેલ મરણોન્મુખ જુવાન સ્ત્રી પુરુષો, એની એ જ દુનિયા કે જેમાં મારો જન્મ થયેલો, મારી બાલ્યાવસ્થા બંધાયેલી, મારી જુવાની પણ થોડી ઘણી પોસાયેલી, તે આજે મને ન કહી શકાય તેટલી બિહામણી ભાસી. ઘણી વાર એમ થયું કે આ ચોકિયાતોના બુમરાણ રોકવા હું પોલીસ ફોજદારને પત્ર લખું. આ ઉકરડા, ગધેડા, કૂતરા તેમજ બળતા કરતા સૌ ગણા તો પ્રજાના હૈયાને બાળતા ફાનસો સંબંધમાં હું સુધરાઈ ખાતાના ઉપરીને અરજી કરું. ત્યાં તો રસ્તા પર ઘૂઘરાના રણકાર તથા બળદગાડીના કચુડાટ બોલ્યા. પાલાગાડી મારી પછીત પાસે ઊભી રહી ને મારો ગાડાવાળો બૂમ પાડે તો આગમ જ મેં એને મેળી ઉપરથી કહ્યું કે દાઉદ બોકાસા ન પાડતો હો કે હું જાગેલો જ છું. એ હો ભાઈ, નહીં પાડું. એટલો પ્રત્યુત્તર વાળીને દાઉદ પાલાવાળાએ પોતાનું ધાર્યું કરી લીધું. એટલા જોરથી બોલ્યો કે મારો છોકરો ઊંઘમાંથી જાગી ઉઠ્યો. મારે જે અટકાવવું હતું તે જ બન્યું. નીચે દાઉદ ગાડીવાળો ધીમે ધીમે બોલતો હતો કે નવી નવાઈના આવ્યા ભાઈ, ગળા તાણીએ અમે ને કહે કે બોકાસા પાડતો નહીં. અલ્લા, દુનિયાએ કેવી છે! જમાનો બહુ બાલિસ્ટર આવતો જાય છે. બાલિસ્ટર એટલે બારીક. મને થયું કે એના બૂમો પાડવાના આ શેરી હક ઉપર મેં તરાપ મારી. તેથી કરીને દાઉદ ચીડાયો છે. પાછો દાઉદ બબડતો હતો, આપણે શું, આપણે તો 10 છડિયા ગોતવા પડત, 10ને જગાડવા જાવું પડત, એટલું ઘાસલેટ બળત, એટલા જોડા ઘસાત ને એટલા ઢાઢા ટૂંપાત. તે કરતાં આ એક જ સુવાગ ભાડૂત મળી ગયો. આપણે શું બોક્સમાં નહીં પાડીએ? બાપા, તમે શેઠિયા છો, મુંબી ખેડો છો. માં લોને બાપા સુવાગ ગાડી ને દાઉદની 7 પેઢી લાજે. ખબર છે? બબડતો દાઉદ પ્રભાતિયું ગાવા લાગ્યો. ધન્ય અલા, ધન્ય મોલા, ધન્ય તેરી સાહેબી, ધન્ય અલા જમીકા તેને જલૈસા બનાયા, રાવટી આસમાન કી, ધન્ય અલા, ધન્ય મોલા, ધન્ય તેરી સાહેબી. મારા રડતા છોકરાને સાનું રાખવાના મારા પ્રયત્નો એડી ગયા. ભાઈ, હાલે જાવું થે? આઈ બાઉ કરડે થે, આઈ ઢાંઢિયું બહુ નીકળે થે, આઈ નથી લેવું. એ બધી મારા બાળકની ઘા અને મને અતિશય મૂંઝવતી હતી. મારી પત્ની એને ચોટિયા ભરી ભરી છાનો રાખવા કરતી હતી. અંતે મારી ડોશીએ આવીને કહ્યું કે ભાઈ, તું તારે જા માળી, એ તો હમણાં છાનો નહીં જ રહે. તું તારે જા, સવારે તને નહીં દેખે એટલે આફોડો છાનો રહી જશે ને કાલથી એને પંડ્યાની નિશાળે જઈને છોપી આવશું. સૂનમૂન હૃદયે હું એક સુવાગ ભાડે કરેલી દાઉદની પાલાગાડીમાં બેઠો મારી પત્નીનું મોં મેડીના જાડિયા આડે કોઈ કેદીના મોં જેવું જોઈ રહ્યું હશે એવું મેં કલ્પી લીધું. કેમ કે નીચેથી મેડીના જાડિયામાં કશું જોઈ શકાય તેટલી તાકાત એ ડબ્બાના દીવાના તેજમાં નહોતી રહી. તમે ભાઈ બહુ ખોટીપો કર્યો એક છોકરાના કજિયા જેવી વાતમાં, દાઉદે પાલાગાડી હાંકતા હાંકતા મને સંભળાવ્યું. આપણે ટેન્શનનો 8 ગાઉનો પંથ કાપવો છે ને મુંબઈવાળી ગાડી તો 7 બજે આવી જાય છે. બીજી તમામ પાલાગાડીઓ જાતી રહી હશે અને ઝાંપે આવ્યા ત્યારે એક જ પાલાગાડી ઊભી હતી ને ત્યાં ધમધમી મચી રહી હતી. અંધારામાં 5-7 ઘોઘરા અવાજ અફડાતા હતા. તમે મારું સળિયું નહીં બેસાડવા દો એમ? એ અવાજ આમદ પાલાવાળાનો હતો. ના, એની ગાડીની અંદરથી અવાજ આવ્યો. 4ની બોલી કરીથી ને 7 ખડકી દીધા ને ઉપરાંત પાછો આ એકને ઘાલવા આવ્યો છે. શરમાતો નથી? તો ઉતરો હેઠા. ઉતરે છે ના? 6 ફિંદિયા મફત આવે છે. અમે ઉજાગરે
મુઆ એ શું જખ મારવા? અહીં ક્યાં અમારા માથા ઉપર બેસાડીશ? સલોસલ ખડક્યા છે રોયાએ, જાણે ખજૂરના વાડિયા ભર્યા. પણ એ સળિયું છે કોણ? અરે ઓલી કોણ? અત્યારમાં દાંતણ પાણી કર્યા વગર એનું નામ લેવું બાપા. મુઈ રાંડ ડાકણ કોણ પણ? ઓલી મોટા શેઠના ફળિયાવાળી પાનકોર ડોસી. અરે ભોગ લાગ્યા એલા આમદ, હવે ડાયું થઈને ગાડી હાંક, ગાડી નીકળ. આ ડાકણના મોંમાંથી વેણ પડ્યું એટલે આમાંથી કોકનું ડોશી. તું ને હવે કાલ ધનોત નીકળી જશે. હાંક જટ અક્કલ વગરના. છઠિયું બાંધવામાં જરા શરત રાખતો જા. તારો બાપ તો આવો અક્કલનો ઉથમેર નહોતો. કોઈ ન મળ્યું તે આ પાનકોર ડાકણ મળી તને આલે. તારે 6 ફદિયાનો લોભ હોય તો લઈ લે અટાણથી જ. ફદિયાને બદલે 2 આના. પણ ઉપાડ, જટ ગાડી ઉપાડ હવે. ડોશી તું ને હવે કાલ લેતો જઈશ કાલ. અટાણે જઈને સૂઈ રહે. એટલું કહીને આમદે ગાડાની ઊંઘ ઉપર ઠેક દીધી. રાસ હાથમાં લીધીને બળદોના ઢીંઢા ઉપર હાથ મૂક્યા એટલે ગાડું ધૂળના ગોટા પછવાડે અદૃશ્ય બન્યું. અંધારામાં એક માનવી કોઈ ચિતારાએ છાયાચિત્ર આલેખ્યું હોય તેવું શબ્દ ઊભું હતું. એના માથા પર એક ડબ્બો હતો. તેનો ફૂટાયેલો કાળો રંગ સુધરાઈના ઝાંખા ફાનસની પાસે ડોશીની દરિદ્રતાથી ચાળી કરતો હતો. એ હતી પાનકોર ડોશી. 2 ચર માણસો બીડી પીતા પીતા પાનકોર ડોશીનું ટીંખળ કરતા હતા. લ્યો ભાઈ, પાનકોર તો મુંબઈ જઈ આવી, પણ એલી પાનકોર તને આટલે ગઢપણે આ શું સૂઝ્યું? ઘર ઝાલીને બેસી રહે ને? અરે ભાઈ, પાનકોર તો મુંબઈના ભલભલા બાલિસ્ટરોને ભૂ પાઈ દેશે. જોજો તો ખરા. આવે મોટે કામે હાલી સો તું? હે પાનકોર ને મોટર ભાડે કરતી નથી? અમારી બળદગાડી હજુ બહુ દૂર નહીં હોય ત્યાં જ આટલી બધી વાતો થઈ ગઈ. ગાડામાં બેઠો પાલામાંથી હું પછવાડે જોતો હતો કે પાનકોર ડોશી નામનું એ માનવી મોંઘું અમારી પાછળ ચાલ્યું આવે છે. પ્રથમ તો મને એ અતિ બિહામણી લાગી. બીકની અસર મુખ્ય કારણ પેલા આદમની ગાડીના ઉતારુઓએ કરેલી વાતો. ડાકણ શબ્દ મારી સ્મૃતિમાં જ હતો. અંધારે મને પાનકોર ડોશીના દાંત લાંબા થતા લાગતા હતા. સાહુડીના પીછાની પેઠે પાનકોર ડોશીના તમામ વાળ જાણે ઊભા થઈ ગયા હોય તેવું ભાસ્યું. પછી વળી મને યાદ આવ્યું કે એ તો એના માથા ઉપર સામાનનો ડબ્બો છે. મારી છાતીએ સ્વેદ વળતા હતા. હું વારંવાર દાઉદને ગાડી તરફથી હાંકવા કહેતો હતો, પણ પછવાડે આ પાનકોર ડોશી ચાલી આવે છે તેથી હું બીવું છું એવું કહેવાની મારી હિંમત નહોતી. મને થયું કે પાનકોર મારી પાછળ જ પડી છે. મેં ગાડીના પાલામાં એકલા પડ્યા ઉનાળાનો બાપ હોવા છતાં માથા ઉપર કામળ ઓઢી લીધી. થોડી વારે અકળાઈને કામળ ઉઘાડી હું પાછળ જોતો તો પાનકોર હાજર ને હાજર હતી. હવે તો એણે ગાડીનું ઠાઠું પણ પકડ્યું હતું. મેં મારા હૃદયમાં મારા બાળકની રક્ષા માટે ગાયત્રી રટવા માંડી. એમ પણ બોલાઈ ગયું કે હે ડાકણ, તારા દાંત પાડે હળમાન. આ શબ્દોએ દાઉદનું ધ્યાન ખેંચ્યું. કોણ છે? કોના દાંત પાડવાનું કહો છો? હે શેઠ? કોઈ ગાડીને ઠાઠે વળગ્યું આવીને. દાઉદ! મારો સ્વર માંડ નીકળ્યો. કૂદકો મારીને દાઉદ નીચે ઉતર્યો. ગાડીના આડામાં લટકાવેલું ધુમાડિયું ફાનસ ઉતારીને પછવાડે ગયો. એલી કોણ છો તું? કહીને ફાનસ ડોશીના મોં સામે ધરવા જાય છે ત્યાં પવનનો ઝપાટો આવ્યો. દીવો ઠરી ગયો. અરે ભાઈ, હું પાનકોર છું. અંધારમાંથી પેલો અવાજ નીકળ્યો. જેવો અવાજ કાઢીને વગડાનો પવન કોઈ ડુંગરાની ખીણમાં હું કરે છે. ડોશલી દાઉદ બહાદુર બન્યો. આ સાટું મારી ગાડીને ઠાઠે વળગી આવસ. મારા ઠાઠા ટૂંપાય છે, ક્યાંક ઠાઠાને ભરકતી નહીં. માવડી આખી હટ. અરે ભગ, ઠાઠુને જઈને 5 ગાવ તો ચાલી નીકળ્યું. હવે ટેન્શન સુધી પોગવા દે ને દીકરા. ડોશી કરકરી મેલી દે. હવે નીકળ. હવે એ કડબોત બેડા 32 દાંત ખેરી નાખીશ. કહીને દાઉદે પાનકોરનો હાથ ઠાઠા પરથી ઝપટાવી નાખ્યો. ડોશીનો આધાર જતાં એ જમીન પર ઢગલો થઈ ગઈ. હું બેહેબથાઈથી અંદર પડ્યો તો દાઉદ કોઈ પીરાપણાના નામ જપતો હોય તેવું દિસતું હતું. પછવાડે હવે કોઈ નહોતું તે મેં ચાદરડાને અજવાળે સ્પષ્ટ જોઈ લીધું હતું. પણ હિંમતમાં આવી ગયો. મને પોતાની નવાઈ લાગવા માંડી કે આટલું બધું હું કેમ ડરતો હતો. હું એ મોટો બેવકૂફ જ છું ને? હે શેઠ? દાઉદ હસ્યો. મેં પૂછ્યું કેમ? ડોશીના 32 દાંત પાડી નાખવાનું મેં કહ્યું ને, પણ એને તો એકેય દાંત ક્યાં રહ્યો છે હવે? તમે બધા એને કેમ હુડકારો છો? હે દાઉદ? અરે ભાઈ, હુડકારે નહીં ત્યારે શું કરે? ગામ આખાને માથે મોતનો પંજો ફરે છે, પણ આ 80 વર્ષની ડોશીથી તો મોત પણ બીતું વાગે છે.
એના 3 છોકરા ઉડી ગયા. એક પરારની સાલ મરકીમાં, એક અગાઉ તાવમાં, ત્રીજે દીકરે પૂર આપઘાત કર્યો. આપઘાત મારાથી ઘોર સ્વરે બોલાઈ ગયું. કોણ જાણે કેમ, પણ સામટા તો 100 જણની ફાંસીના કરતાં 1 જણનો આપઘાત મને વધુ બિહામણો લાગતો. આપઘાત તો કરવો જ પડે ને ભાઈ. પોતાનું ગજું વિચાર્યા વગર મોટા માણસો સામે વેર બાંધવાનો તો એ જ અંજામ હોય ને. પછવાડે નજર કરીને દાઉદે બળદોના પૂંછડા ફરી એકવાર મળ્યા ને પાછી વાત આગળ ચલાવી. મારો બાપ વાતું કરતો કે આ પાનકોર 13 વર્ષે પરણીને આવી તે વેળા એને નદીએથી હેલ ભરીને હાલી આવતી. જોવા બજારને હાડકે ટોળા બેસતા. 3 વર્ષમાં એને 3 સુવાવડું આવી ને ધણી કોગળિયામાં ઉડી પડ્યો. એના દરિયા જેઠિયાએ બધી ઇસ્કામત દબાવી લીધી. એમ કહેવાય છે કે સાચું ખોટું ખુદને મલમ. પણ નાના ટાબરિયા સોથી પાનકોર દેરિયા જેઠિયાને આંગણે 5 દાડા લાગી. પછી દળણા દળીને 3 છોકરાને મંડી મોટી કરવા ગામેનો પીછો લીધો કે તારા વરનો દાડો જમાડ કે જમાડ. પાનકોર કે જમો અમારા લોહી. આ તેને વળતે દાડે જવાન જોધ. શેઠને લોહીના વમન ચાલ્યા. હે મારાથી કહેવાઈ ગયું. હે શું? ત્રીજે દાડે તો હોકો ભરીને હાલી નીકળ્યો. તે દિવસથી જુવાન પાનકોર ડાકણ કે વાણી. અહીં દાઉદે ફરીથી પીર પીરાણાને યાદ કર્યા. અલમ પેટાવી એના ઉપર કશીક ભૂકી ભભરાવી. લોબાનની ધુવાડી ભપકી ઉઠી. હાજર સો હથિયાર ભાઈ. દાઉદે મને સમજ પાડી. ભૂત પલિત કે ડાકણ હોય તો ભાગે એટલે સારું. હું તો સમજણો થયો. તારાથી લોબાનની પડીકી ભેડીને ભેટી જ રાખું છું હું. પછી પાનકોરનું શું થયું? પછી તો ભાઈ એના ખોરડાની થળોથળ દેર જેઠની ચૂનાબદ્ધ મેળીઓ ખેંચાણી. છક્કે ભીસાથી પાનકોર એના 3 છોકરાને ઢાંકીને બેઠી. 2 મેળીવાળાઓએ માન્યું કે પાનકોર અકળાઈને ખોડું છોડી દેશે એટલે આપણે ત્યાં રસોડા ઉતારશું. પણ પાનકોર તો વીંછણ જેવી ચોટી જ રહી. ઓલ્યા કે ખોરડું મૂકી દે. પાનકોરે કહ્યું લાવો કિંમત. ઓલ્યા કે આ લે ₹100. પણ પાનકોર ન માની. આખું ગામ વાત કરતું કે જો ઈ કટકો પાનકોરે દઈ દીધો હોત તો આ જ ગામમાં સી રૂપાળી મેળી બનત. ગામની શોભા મારી નાખી પાનકોરે. ગામનું નાક ગણાય તેવી ઇમારતને પાનકોરે જાણી જોઈને ભૂંડી લગાડી. ગામના અમલાદારો શેઠિયાએ અરે ખુદ દરબાર સાહેબ આવીને સમજાવી ગયા કે પાનકોર ભૂંડી, આ તારા કુટુંબીઓની મેળી નથી લાજતી પણ અમારું શહેર લાજે છે. દરબાર કહે કે દિલ્હીનો હાકમ જોઈને છક્ક થઈ જાય એવી મારી બજારને પાનકોર. તું એક તારા ઊહું વાસ્તે મોં બગાડી. પણ પાનકોરની જીદ છૂટી નહીં. બાપડા શેઠને ઘેર મોરબીના ઝવેરીની જાન આવી ત્યારે આ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું પાનકોરનું ખોરડું જોઈને સૌ લાજી ઉઠ્યા. હા, પછી દાઉદ જરા થંભ્યો એટલે મને વધુ કુતૂહલ થયું. એ જાન ત્યાં જમતી હતી ત્યારે એમ કહેવાય છે કે પાનકોરની બહાર નીકળવાની બંદી હતી. અંદર પાનકોરનો એક છોકરો રોમે રોમ શીતળાએ વિંધાઈ ગયેલો. પાનકોરે જાડિયામાંથી ડોકાઈને કહ્યું કે કોક ઉઘાડો ને, મારા છોકરાને મૂંઝવણ થાય છે. વેદને બોલાવો ને. ઉઘાડ્યું તો કોઈએ નહીં, પણ જાન જમીને જાની વાસે ગઈ. તરત જ બધાને ઝાડા ઉલટી હાલી મળ્યા. કોઈ કહે કે દૂધપાકમાં ઢેટર ગરોડી પડી ગયેલ ને કોઈ કહે કે નક્કી પાનકોરની નજર લાગી. પછી તો પાનકોરની શીતળાવાળો છોકરો 10મે વર્ષથી જ આંધળો બન્યો. બીજો છોકરો કોણ જાણે ક્યાંક અસુરી વેળાએ પીરપારાણાના ઓછાયામાં આવી જઈ ગાડો થઈ ગયો ને ત્રીજાને ભણતરમાં વિદ્યા ચડી ખરી પણ 4 અંગ્રેજી ભણીને ઉઠી જવું પડ્યું. પાનકોરના છોકરાનો કોણ હાથ ચાલે? એના પોતાના ધર્મના સાધુ એને ત્યાં ભિક્ષા લેવા જાય તો પાનકોર રોટલીના ઘીની ધાર ન કરે. એકવાર તો એક સાધુએ એણે મારા પીટ્યા, મારા રોયા કહીને ઘરમાંથી કાઢેલો. લોકોએ ઘણું પૂછ્યું કે પાનકોર શું થયું? પાનકોરે જવાબ ન દીધો. તે આજની ઘડી સુધી નથી દીધો. સાધુએ કહ્યું કે પાનકોર ઘરમાં બેઠી બેઠી એના દેરના છોકરાને મારવાનું કશુંક ટૂમડું કરતી. તેને મેં એને ઉપદેશ દેવા માંડ્યો એટલે ડાકણ ખીજાઈ ગઈ. ત્યાંથી પાનકોરનો પાણી છાંટોએ લેતું ગામ બંધ પડી ગયું. એક છોકરો આંધળો, એક ગાંડો ને ત્રીજો આ રીતે એની માને લીધે અડખામણો. ત્રણેયના પેટ ભરવા સારું. પાનકોરે હાથમાં દોરડીને દાંતરડા લીધા. વગડે ઘાસ વાઢવા નીકળીને ભરી બજારે ઘસની ગાંસડી લઈ ફટેલ કાઢે સાડલે જેવી તેવી લાજ કાઢી. પ્રથમ જેદી ઊભી રહી તેદી એના કુટુંબીઓના તો હાહાકાર બોલી ગયો. નાત જાતને બીજા વરણ પણ ફિટકાર દેવા લાગ્યા કે મોટા ફળીની જુવાન જોધ વિધવા વહુએ આ શા અવળા ધંધા માંડ્યા. આ શેઠ એમ કરતાં આજ 30 વર્ષ થયા. ડોશીની ઉંમર કેટલી મેં વચ્ચે પૂછ્યું. લાગે 70, પણ સાચું સાચ 50-55. એનો સૌથી મોટો આંધળો આજ જીવતો હોત તો 40નો હોત. વચેટ 38નો. ત્રણેયને ડોશી હાથોહાથ બાળ્યા. ત્રણેયની આંખ એણે જ લીધેલી. પોતે એક આંસુએ ન પાડ્યું એવી તો કઠોર કલેજાની. છોકરા મુવા ત્યારે નાત જાતમાંથી કોઈ આભળવાતું
નીકળ્યું ત્યારે રોજ ખડ વાળવા જાય ને તે વસવાયા જોડે વ્યવહાર થયેલો એ લોકોને દેહ ન પાડવા આવે. ડોશી રાજકોટ શું જાય છે? બબડે છે કે ગવર્નરને બંગલે જઈને લાગીશ. સી બાબત? આ તમારું હિન્દુઓનું મોટું દંગલ ઉપડ્યું હતું ને સરકાર સામે. તે વખતમાં સરકારી ખાતાઓના માણસોની તાણ હતી. ડોશીના નાનેરા દીકરાએ મામલતદારની કચેરીમાં કારકુની લીધી હતી. અરે રામ રામ. ડોશીને કોઈ કહેવા ગયા કે આ તો સરકારી નોકરી છોડવાનો કાળ છે, ત્યાં તું ડાકણ ઉઠીને જન્મભૂમનું લૂણ હરામ કરી રહી છો. ડોશી કહે કે લૂણ ખાવાનો ત્રાંબ્યો નથી રહ્યો ઘરમાં, ને તમે બધા વાવટા ઝાલી ઝાલી સરઘસ શું કાઢવાનારા રોજ હડતાલું પાડો છો ને મારે ખડની ભારી કેમ કરી લાવવી? લોકો એના ઘર કને સરઘસ લઈ જઈ ધડાપીટ બોલાવી. ડોશીએ બહાર નીકળીને છડે ચોક સંભળાવ્યું કે તમારા વૈકુંઠ શેઠને કરશન પ્રસાદ દેસાઈ ખેડૂની ખાલસા જમીનું સાનામાના હરાજીમાંથી રાખી લે, પછી બાકી શું રે? ડોશી તો રીઢી થઈ ગયેલી, પણ દીકરો આ લોકોની ભીસ ખમી ન શક્યો. સરઘસવાળાઓએ આવીને જ્યારે એની માની ઠાઠડી બનાવી બાળી ત્યારે પછી છોકરાના ચાકા છૂટી ગયા. પાદરના ઝાડ હેઠે ગળાટોપો ખાધો અને ડોશી હવે આવલા મારે છે. એ છોકરાને બે નાના બાળ સારું સરકારી જીવાઈ મેળવા બે છોકરાને ઘેર મૂકીને નીકળી છે. હાય બે પણ ભાઈ પાનકોરનો વિસ્તાર છે, પરાક્રમી છે. 5 વર્ષનો છોકરો છે ને 3 વર્ષની છોકરી છે. મા તો મરી ગઈ છે પણ ડોશી ઢેબરા કરીને મૂકી આવી છે. એ 3-4 દાડા ચાલશે, બાકીના દી અડધા ભૂખ્યા કાઢી નાખશે. ત્યાં તો ડોશી પાછી વળી નીકળશે. હું ચૂપ રહ્યો. થોડી વાર દાઉદે ઉમેર્યું, એની દયા ખાવા જેવું કાંઈ એ નથી હો ભાઈ, એ તો પાનકોરની ઓલાદ છે. લલોખંડના છોકરા માંજો ન મૂંઝાય. આખા ગામની સામે કોઈના પણકા ભરીને ઊભા રહી એ રકમ છે બાપા. એ તો પાનકોર ડાકણના પોતરા છે. હે દાઉદનું હાસ્ય એટલું જોશેલું હતું કે જાણે અંધકાર ભેદાયો ને ક્લો ફાટી. મેં પછવાડે સડક ઉપર ધણે દૂર દૂર નજર તાણી. કોઈ દેખાતું નહોતું. મને કહેવાનું મન થયું કે દાઉદ ગાડી પાછી વાળશું, પાનકોરને જ્યાં મૂકી છે ત્યાંથી પાછા લઈ આવીએ, ભલે મારે સાંજની ટ્રેન સુધી રોકાવું પડે. પણ પછી તરત જ મને મારા ક્ષણિક આવેશ ઉપર કાબૂ મળ્યો. મેં વિચાર્યું કે મારે શું, આવી ડોશીઓ તો ગામોગામ પડેલી છે. એક પણ ગામડું આવી કઠોર અને અકળ જીવન સંગ્રામ ખેડતી બુઢીઓ વગરનું નથી. એ બેઠે છે કેમ? એના લક્ષણ એવા છે. ઘડીક મનસૂબો ઉપડ્યો, આવી ડોશીઓને એકઠી કરીને સરદાર વલ્લભભાઈ એકાદ ડોશી ફોજ બનાવે તો ગાંધીજીના મીઠાના અગર ઉપર આ પાનકોર જીવીને લઈ હલ્લો કરે તો બરાબરની જામે. કટકા થઈ જાય તોય પોલીસને લાઠીને ચમક ન આપે ને જેલમાં પણ ત્રાહી પમાડી દે. અમલદારીને આમ ઉદ્યોગપતિની દ્રષ્ટિએ આ પાનકોર મને ઘણી ખપની લાગી. દેશભક્તો પણ ઉપર કાગળ લખવાનું પણ મન થયું કે તમારા લાભની વાત છે. આવી ડોશીઓને ભેળી કરીને સરકાર સામે, કોઈ પણ રાજાની સામે, કોઈ પશુવધ કરનારા બંદીરોની સામે, કોઈ જુવાન સ્ત્રી 45 વર્ષના પુરુષને પરણતી હોય તેની સામે હર કોઈના નાના મોટા સત્યાગ્રહની અંદર આની એક ખડી ફોજ ચડાવી દેવા જેવું છે. રાખી લો તો કેવું સારું. આ વિચારો મરી પાંપણો ઉપર મણિકા મૂક્યા. ચાલતું ગાડું ઘોડિયા જેવું બની ગયું. બળદના ગાડાની ટોકરીઓમાંથી માના હાલાવાલા ગુંજ્યા. હું નિંદરમાં પડ્યો. સપનામાં મેં મારા આખા ગામની સેંકડો ડોશીઓ દીઠી, કોઈ કાળા તો કોઈ શ્વેત વસ્ત્રોવાળી, સાડલામાંથી થીગડા એટલા બધા કે મૂળ કપડું કયું છે તે કળી ન શકાય. કોઈને માથે મૂંડો તો કોઈને માથે ખરી પડેલા આછા ઝટિયા બોખા દાંત, સુક્કલ આંખો, શૂન્ય દ્રષ્ટિ, ખોડામાં નાના નાના અથાગ છોકરા પાણીમાં જબોળીને સૂકા રોટલાના ટુકડા પોચા કરે છે અને મોંમાં મમડાવે છે. સામે સાક્ષાત જમદૂતો ઊભેલા છે. તેની કરડી નજરથી ખોડાના છોકરાને સાડલાના લપેટી છુપાવી રાખે છે. સેંકડો એવી ડોશીઓના જૂથમાંથી ધીરે ધીરે એક જ ડોશી રૂપ બંધાયું. ઘડીક એ ડોશી મટીને મારું ગામ દેખાય, ઘડીક ગામ મટીને ડોશી દેખાય. ગામ અને ડોશી એકાકાર બની ગયા. શેઠ જાગો જાગો હવે આમ તો જુઓ. એ દાઉદના અવાજે મને જાગૃત કર્યો. ત્યારે સ્ટેશન આવી ગયું હતું ને લોકોની ઠઠ જામીને હસાહસ ચાલી હતી. ઊંચા થઈને મેં જોયું તો એક રબારી ઊંટને ઝોકારતો હતો. ઊંટની પાછલી બેઠક પર પાનકોર ડોશી બેઠી હતી. હસતા લોકો બોલતા હતા. રાંડ ડાકણ આખરે આવી રહી. ઊંટ માથે બેસીને આવી છે ને, પણ સી રૂડી લાગે છે. આને કોણ પોગે? જમને ભરખી જાય ને ત્યાં તો મારી ટ્રેન આવી લાગી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.